નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાનો પદ નિયુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. નિમણૂક પત્ર એનાયત કરવામાં વલસાડ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ, શિવસેના સુરત પ્રમુખ વાઘમારે વૈભવ, ભરૂચ પ્રમુખ મંગલસિંહ, દક્ષિણ ગુજરાત પ્રમુખ જગરૂપ પાલ, વલસાડ જિલ્લા પ્રભારી સોનમાને દાદા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રવિવારે વાપીમાં શિવસેના કાર્યાલય ખાતે જિલ્લાના વિવિધ પદ માટે પદ નિયુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સતીશ પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પહેલા સર્કિટ હાઉસથી શિવસેના કાર્યાલય સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ કાર્યાલય ખાતે દીપ પ્રગટાવીને વલસાડ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા પદ નિયુક્તિ માટેના નામોની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં વાપી શહેર પ્રમુખ, વલસાડ જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ પદ નિયુક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શિવસેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સતીશ પાટીલે સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાના સંગઠનને મજબૂત બનાવી આગળ ધપાવવાના ઉદ્દેશ્ય સાથે વલસાડ જિલ્લા પ્રભારીને જિલ્લા પ્રમુખની આગેવાનીમાં આ પદ નિયુક્તિનો કાર્યક્રમ યોજાયો છે. મારું નામ સતીશ પાટીલ છે. હું ગુજરાત પ્રદેશ શિવસેનાનો પ્રમુખ છું અને આજે અમારા વલસાડ જિલ્લા પ્રમુખ અને વલસાડ જિલ્લા પ્રભારી અને દક્ષિણ ગુજરાતની ટીમના મારફતથી એક સામૂહિક બધાને પદ નિયુક્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને સંગઠનને આગળ વધારવા માટે અમે બધા અહીંથી રેલીનું પણ આયોજન કરેલું છે. ખાસ કરીને કઈ જગ્યાએ આ કાર્યક્રમ થવાનો છે, કઈ રીતે થવાનો છે, આ કાર્યક્રમ અમારી શિવસેનાનો જે કાર્યાલય છે એમાં થવાનું છે અને હું દાખલા તરીકે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત છું. મારી જિલ્લાની પૂરી ટીમ ઉપસ્થિત છે, દક્ષિણ ગુજરાતની ટીમ ઉપસ્થિત છે. આવનારા સમયમાં આયોજન તો એવું છે કે જો શિવસેના એક સોશિયલ વર્ક એટલે કે 80% સમાજ સેવા અને 20% રાજનીતિ જેવા અમારા બાલાસાહેબ ઠાકરેજીના વિચારો છે. એ જ વિચારો અમારા માનનીય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથજી શિંદે સાહેબ અને અમારા રાષ્ટ્રીય સેક્રેટરી કેપ્ટન અભિજીત અડસુડ અને જીમી અડવાણી અમારા પ્રભારી છે, હું છું. અમે લોકો એ જો બાલાસાહેબના વિચારો છે, શિંદે સાહેબના વિચારો છે, આનંદ દિગ્ગજ સાહેબના વિચારો છે, એને ઘર ઘર સુધી પહોંચાડવાના છે, સામાજિક કાર્ય કરવાના છે અને સામાજિક કાર્યક્રમમાં અડચણરૂપ થતા હોય જ્યારે અમારા પર જે કંઈ જનતાના પ્રશ્ન નિર્માણ થતા હોય ને એને સોલ્યુશન કરવા માટે રાજકારણમાં જવું પડે તો અમે એવા પદાધિકારી કે એવા અમારા માણસ હોય જેને અમે મદદરૂપ થઈએ, સપોર્ટ કરીએ કે જે જનતાનો અવાજ સમજીને પોતાનો અવાજ ઉઠાવે અને જનતાને ન્યાય અપાવે. ગુજરાતમાં શિવસેનાની રાજનીતિ તો હિન્દુત્વ બેઝ જ છે અને આખા દેશમાં શિવસેના હિન્દુત્વની રાજનીતિમાં છે. એમના પાસે કોઈ મહત્વનું એ જ પાસું છે, બીજું કોઈ છે જ નહીં.